હજુ પણ બુટલેગરો ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડી રહ્યા છે. એન કેન પ્રકારે દારૂ ઘુસાડવાના કિમિયા અજમાવતા બુટલેગરો અને લિકર કિંગો દ્વારા હવે પિકઅપ ગાડીમાં મમરા ભરેલી થેલીઓની પાછળ દારૂ છુપાવીને મોકલવામાં આવ્યો હતો. જોકે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને મળેલી પાકી બાતમીના આધારે ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંડવા ટોલ નજીક પાસે જ બાતમીના આધારે ઊભેલી એક નંબર પ્લેટ વિનાની સફેદ રંગની મહિન્દ્રા પિકઅપ બોલેરો જીપમાં તપાસ કરતા તેમાં મમરાના થેલા મળી આવ્યા હતા. અસંખ્ય મમરાના થેલા પાછળ તપાસ કરતા વિસ્કીની કુલ 10,800 બોટલ ભરેલા ડબ્બા પણ મળી આવ્યા હતા. પોલીસે 10,800 નંગ બોટલ ભરેલા ડબ્બા કબજે કર્યા હતા. જ્યારે પોલીસે તપાસ કરતા તેનો નંબર GJ23809072 હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે દારૂ, બોલેરો વાહન સહિત મળી કુલ્લે 40,10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ ગાડી એટલે પિકઅપ વાન અવારું પડી હોવાથી તેનો ચાલક કોણ હતો તે જાણવા મળ્યું ન હતું. જો કે પોલીસે વાહનના નંબરના આધારે તેનો ચાલક, દારૂ મંગાવનાર બુટલેગર, મોકલનાર લિકર કિંગ સામે આ સંદર્ભે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,